તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, સાંજના વાગી ગયા છે 8 અને જોઈ લો યા મેડમ શું ડિનરમાં તૈયારી કરે છે. તો મેડમ શું કરો છો તમે તૈયારી ડિનર માટે? આજે ડિનરમાં છે ટોસ સેન્ડવિચ અને આપણે રેગ્યુલર સેન્ડવિચ ખાતા હોય ને એ. તો અહીંયા જો બધી સારી સામગ્રીઓ આવી ગઈ છે. સામગ્રી આવી ગઈ છે. તો આપણે છે ને પહેલા સેન્ડવિચની જે આપણે ચાટ મસાલો બહારથી લેતા હોય ને સેન્ડવિચનો, એ ખતમ થઈ ગયો છે. તો મેં કીધું કે થોડું આપણે ઘરમાં બનાવી લે. તો એના માટે જીરું અને કાળા મિરી ને આપણે થોડું શેકી લઈશું. બરાબર. કેમ કે હવે એ મસાલો નથી, એના વગર સેન્ડવિચનો સ્વાદ નહીં લાગે. પછી નહીં હતું તો પછી આપણે થોડું ઘરમાં કરી લઈએ. અને જોઈ લો અહીંયા બટેકા અને બીટ બી બફાઈ ગયું છે. અને અહીંયા ટોસ્ટ સેન્ડવિચ માટે ભાજી બનાવવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ચટણી પણ બનાવશું ને સેન્ડવિચ મસાલાનો પાવડર બી બનાવશું. ઓકે, એટલે પેલા કોથમીર નાખી લે મિક્સર જારમાં. તમને બરફ લઈ આવવું પડશે. આપણે આમાં બરફ નાખશું તો કલર ચટણીનો મસ્ત થશે. હા, પછી લઈ આવજો હમણાં. ઓકે, કોથમીર નાખી લો પેલા. લસણ, આદુ અને મરચા 10 મરચા લઈ લીધા. આદુ ને 5-6 કલી લસણની ચટણી માટે. હા, પછી એમાં નાખશું આપણે પાપડી. હવે ગોઠિયા પાપડી, બાલાજીની ગોઠિયા પાપડી. બુન્ની હોય તો બુન્ની નાખી શકીએ. એટલે આ નાખવાથી પાપડી નાખી તો સરસ. આ નાખવાથી ચટણીનો ટેક્સચર જો છે ને એ એકદમ સ્મૂથ થાય. આમાં બી નાખશું આપણે જીરું. બરાબર. સેન્ડવિચમાં ચટણી જોરદાર હોય ને તો સેન્ડવિચ ખાવાની મજા આવે. બાકી અમારા ઘરમાં સેન્ડવિચ છે ને ચટણી પરફેક્ટ જોઈએ અને થોડી તીખી જોઈએ, હે ને? એટલા માટે મેં ઓલા આવા મરચા લીધા છે, લવંગિયા મરચા, તીખાવાલા. આની અંદર આપણે નાખીશું ચાટ મસાલો. ચાટ મસાલો, તીખી, ચટપટી અને સ્વાદ પ્રમાણે મીઠું. આમાં આપણે નમક સમક ચટણી છે ને એટલે સાકર હું નથી નાખતી. આમ તો ઢોકળા કે કઈ હોત ને તો સાકર તો સાકર નખાય. અને હવે આ 3 બ્રેડ લીધા ને એ નાખશું. એ ક્રશ કરીને ટુકડા કરીને નાખશું તાકે આમાં ચટણી બહુ પાણી જેવી નહીં થાય એમ. હા, જોઈ લો આખું જાર ભરીને હતું ને હવે 2-3 જ રહી ગઈ ને જોઈ લો હવે એની અંદર નખાશે બરફ તાકે ચટણીનો કલર બગડે નહીં, એઝ ઇટ ઇઝ રહે. કેમ મેડમ? 2 પીસ આપણે બરફનો નાખી દે તો ચટણી એવી ને એવી જ કલર ની રહે, લીલી. તો ચાલો હવે જોઈ લઈએ ચટણી કેવી બની છે. એકદમ ગ્રીન કલર. અને જોઈ એનું ટેક્સચર જોઈ લો, જે આપણે સેન્ડવિચમાં ખાતા હોય ને સેમ એઝ ઇટ ઇઝ ટેક્સચર. બરફ નાખવાથી છે ને કલર મસ્ત. બાકી તો રેડી એમ નહીં, બહાર સેન્ડવિચ વાળા તો એ લોકો પાલક નાખતા હોય કેમ કે એકલા કોથમીરની નો બનાવે, પણ આપણે કોથમીર એમાં બ્રેડ થોડા નાખ્યા. અને હવે હું આ કૂટી લઉં. હા, એ કરો ને તો જોઉં છું નાના મિક્સરમાં થતું નહીં થાય. ટ્રાય કરીએ, કરી જો. તો ફ્રેન્ડ્સ, હું તો મના કરતો હતો કે નાના જારમાં નહીં, પણ નાના જારમાં જોઈ લો સક્સેસ તો થઈ ગયા. તો હવે એમાં હજી જોઈ લો કારામીર થોડું અડધું ક્રશ કરી લીધું ને તેમાં આપણે નાખશું ચાટ મસાલો, જરા વધારે પ્રમાણમાં ચાટ મસાલો. કેમ કે આપણે આ મસાલો આપણે સેન્ડવિચમાં વાપરવાનો છે. સેન્ડવિચમાં બી ને આપણે સ્ટોર પણ કરી શકીએ જેમ બીજામાં બી યુઝ કરી શકે ને ચાટ મસાલાની જેમ. તો હવે આમાં આપણે નાખશું ચાટ મસાલો નાખ્યો ને સાથે જોઈ લો જરા 1 ચમચી મરચાની ભૂકી. હવે આને પાછું પીસી લઉં. આ આઈડિયા સારી. હું તો ના જ પાડતો હતો કે નહીં થાય કદાચ. લોક બહુ ટેન્શન છે. આ જે નાનું જે જાર આવે જ ને એ ડ્રાય પીસવા માટે જ છે સ્પેશિયલી. તમારે આખો ગરમ મસાલો પીસવો હોય, ઓહો કેવો બારીક પાવડર થઈ ગયો. હું તો ખરેખર ના પાડતો હતો કે નહીં થાય, પણ મેડમ નો આત્મવિશ્વાસ મજબૂત છે કે નહીં એમાં થઈ જશે. આપણે જે ચેવડો બનાવ્યો હતો ને મકાઈનો, આવી રીતના જ પીસ્યો હતો. શું સુગંધ આવી. આમાં થોડુંક નિમક બીમક નાખી દો. ચેવડામાં બી છે ને આવો પાવડર લાવો તો ટેસ્ટ કરાવો તો. બધી જ ટેસ્ટ. ચાટ મસાલો તો છે તો શું થોડું કેવું બન્યું છે. તો ચાટ મસાલો તો પછી મીઠું નાખો.
નાખું થોડું મીઠું. મીઠું નાખીશ ને તો પછી ભીનું થશે. નહીં નાખતા. હા, ચાટ મસાલો નાખવું હોય તો નાખું. નહીં, બરાબર છે. ચાટ હા. મસાલો. આમ ગરમ મસાલો, મરચા બરચા, આમ કારા મિરી, બહુ ફાઇન ટેસ્ટ આવ્યો છે. મસ્ત. હજી થોડું પીસી લઉં તો થોડું હજી. હા, તમારે જે ઈચ્છા થતી હોય એવું કરી દો. બહુ મસ્ત બને ફ્રેન્ડ્સ. જરૂર try આ ટ્રાય કરજો આવી રીતના શેકીને, પણ નાના જારમાં જ તમે પીસજો. આવી રીતના 50 ગ્રામ તમે પીસીને મૂકી દો તોય મજા આવે. આમ આલુ બાલુમાં નાખીને ખાવા માટે. નાખશું ને તો પછી આપણે નહીં, મૂકશું ને તો પાણી પછી વળશે હા, એમાં. એ જ એટલે. હવે આવી રીતના બનાવીને મૂકી દેવાનું. ક્યારેક મસ્ત છે ને આ મસ્ત આમ લો જો. આલુ બાલુ. હા, એકચ્યુઅલી આવો જ જોઈએ, આખો પાકો જ જોઈએ. જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો ચલો હવે સેન્ડવિચનો મસાલો બી બની ગયો. ના, ઉપર એકદમ બારીક વાલો છે. સેન્ડવિચની ચટણી પણ બની ગઈ. તો હવે આપણે બનાવીએ હોમમેડ મસાલો ય તૈયાર થઈ ગયો. બોલો, ચાટ મસાલો. ભાજી, સેન્ડવિચની ભાજી. હમ તેલ ગરમ થઈ ગયું તો એ હિંગની ફેક્ટરી. મેડમ, પીળી બનાવો તો. યેલો બનાવીશ. હા, યેલો બનાવો ને. હા, તો આ મસાલો તો આ નાખવાનો જ. હા, એ નાખજો. નહીં તો રેવા દો. આ નહીં બનાવો. આની બનાવે. યેલો તો આપણે ખાઈએ જ. યેલો તો આપણે હર ટાઈમ ખાઈએ જ છે. તો બારીક કતરેલા મરચા એકદમ ફર્સ્ટ ક્લાસ, મારા ફેવરેટ. આને થોડું ફ્રાય કરી દઈશું. હવે નાખી દઈશું આપણે. સ્મેશ કરેલો બટેકા. ને હવે આમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું. નમક શમક, ટાટા કા નમક, દેશ કા નમક. અને આપણે જે આ મસાલો બનાવ્યો ને એ થોડું નાખીશું. એટલે એકદમ મસ્ત સ્પાઈસી ભાજી થશે. અત્યારે થોડું નાખી લો કોથમીર. તમે આ ડબ્બો મિક્સરનું ઢાંકણું બંધ કરો. મને અહીંયા સુગંધ આવે છે. નાની ડબ્બીમાં કાઢી લેવાનું. આ છે ને ડબ્બી અહીંયા સોલ્ટ પેપર વાળી. તો થોડું ટેસ્ટ કરી લે. ટેસ્ટિંગ. તો ટેસ્ટિંગ માટે ચમચી બહાર આવી ગઈ છે. તમે જ ટેસ્ટ કરજો. नहीं तो मैं तो यूं ही बदनाम हूँ टेस्ट करने के मामले में. केवू છે? મીઠું જરા જોઈએ. ઓકે. થોડું મસાલો નાખી દે. સર, કયો મસાલો આ બી નાખો તો નાખો, વાંધો નહીં. હા, આપણું જ છે. જ. નાખી દો. હા, તો જોઈ લો મિત્રો, હું હવે ટેસ્ટ કરી લઉં થોડું કેમેરો ફરાવીને. મસ્ત લાગે. ગરમ છે બહુ. બહુ મસ્ત લાગે. ટેસ્ટી છે ને? તો અહીંયા જોઈ લો, કાકરી ટામેટા કટિંગ ચાલી રહ્યું છે. એકદમ પતલી સ્લાઈસ હે ને? પ્રોફેશનલ ટાઈપ. ને હું અહીંયા બ્રેડ લઈ લીધું છે અને બટર. તો બ્રેડ પર બટર લગાવતી જાઓ અને અહીંયા વેજીટેબલ કટ કરતા જાય હે ને. કાકડી ને ટામેટા મારે કટ કરવાના છે. એ ડ્યુટી મારી છે. મેડમની ડ્યુટી છે બ્રેડ ઉપર બટર લગાડવાની. પછી બટર લગાડી ને પછી આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની તૈયારી કરશું. દિવ્ય સાહેબ આવી જાય ક્લાસીસમાંથી પછી. ને ફ્રેન્ડ્સ, દિવ્યાને આજથી એક્ઝામ ચાલુ થઈ તો ઘણા આપણા સબસ્ક્રાઈબરે દિવ્યાને કીધું છે ઓલ ધ બેસ્ટ. તો એના બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ને બીજા પણ એક મેસેજ મેં વાંચ્યો હતો કે જે અમે ગઈકાલે તમને ડ્રેસ બતાવ્યો હતો ને, એ ક્યાંથી લીધો હતો? એ અમે ઓર્ડર કર્યો હતો મીશો પરથી. હા, મીશો પરથી ઓર્ડર કર્યા છે અમુક ડ્રેસો મેડમે, અમુક ડ્રેસ ફ્લિપકાર્ટ ને પરથી અને મિંત્રા. પણ જે કાલવાલો જે હતો ને એ તો મીશો પર નહોતો. મીશો ઉપર બહુ સસ્તા અને સારા ડ્રેસ હમણાં મળે છે. તો મારી બહેનો, માતાઓ, ભાભીઓ, તમે પણ શોપિંગ દિલ ખોલીને કરો. મેં પહેલા એ જે મિન્ટ્રા પર બી પ્રાઇસ વધારે છે મિન્ટ્રા પર. પછી મેં ફ્લિપકાર્ટ પર જોયું. ફ્લિપકાર્ટ પર હજી 100 રૂપિયા ઓછો છે અને મીશો પર તો હજી ઓછો. તો પહેલા છે ને બધા પ્રાઇસ જોઈ લેવાનું ફ્રેન્ડ્સ. કેમ કે મેડમ તો પેલા પ્રાઇસ કમ્પેર જ કરે છે. મિંત્રા, ફ્લિપકાર્ટ, એમેઝોન ને પછી મીશો. પહેલા તો હું મિન્ટ્રામાંથી બધું લેતી હતી, પણ જ્યારથી આ મીશો આવ્યું ને એમાં પ્રાઇસ મને એક બે જણાએ કીધું કે મીશો પર બી ટ્રાય કર, મીશો પર પણ કમી રેટમાં મળે. પછી મેં મીશો જોયું તો સારું છે, સેમ મટીરિયલ હોય છે અહીંયા પણ. હા, તો પછી 100-200 નો ફરક પડે. તો હવે ઘર બેઠા આપણે મળે તો શું કામ ને છોડવાનું 100-200 રૂપિયા. મિન્ટ્રામાં થોડું વધારે પ્રાઇસ છે. બાકી જો ને પણ જે વસ્તુ
મિન્ટ્રામાં એકદમ સારા ક્વોલિટીની હોય ને એ આમાં મીશોમાં ને આમાં નથી મળતી હો. તો બી મીશોમાં ગઈકાલે તમે જે ઓર્ડર કર્યો જે ઓલો ડ્રેસ હા, એ એની સારો quality હતો. બહુ સારી છે. હમ કેમ કે હવે બધા શું છે ટોટલી સારી જ ક્વોલિટીના વાપરે છે કપડા. કેમ કે મિન્ત્રા બી ને સારી ફ્રેન્ડ્સ ક્વોલિટી હવે વાપરે છે. જેટલા બી મેં આ બધા કપડા ઓનલાઈન મંગાવ્યા ને ટોટલી સુરત થી આવેલા કપડા છે. કેમ કે એના પર જે લેબલ અમે વાંચીએ ને ટોટલી મેન્યુફેક્ચર કપડા. ટોટલી સુરત નું હોય છે. હા. હું અહીંયા કાકડી ખાતો બી જાઉં છું. તો ચાલો હવે એક દિવસ સુરત જવું પડશે ને ઘણી બધી શોપિંગ હોય ને તો જઈ આવવાનું ને હે ને શું કેવું છે? તમે લઈ જશો તો હું જઈશ, મને એકલી તો નહીં જઈ શકું. તમારે 10-15 હજાર રૂપિયાની શોપિંગ કરવી હોય તો મારે ક્યાં તમારે ઉચકીને લેવાનું છે? સવારના અહીંથી નીકળ્યા, ટેક્સી પકડી કે બોમ્બે સેન્ટ્રલ થી સુરતની ટ્રેન પકડી કે સુરત. કેમ કે સુરતની ઘણી બધી કપડાની દુકાન છે ને ફ્રેન્ડ્સ, એમાં રીલ આવે ને ઇન્સ્ટાગ્રામ પર કેટલા સસ્તા છે. બહુ સસ્તા, હા, કોટ સેટ ને બધું તો 500 રૂપિયા, એકદમ 600 મફત, રૂપિયા. પાણીના ભાવે. હા, મને તો બહુ ગમ્યા. પાણીના ભાવે લૂંટી જાઓ એવી રીતના એટલા સસ્તા. ને મારે મંગાવવાનું બહુ મન થાય પણ શું છે પછી હું મંગાવી તો લઉં પછી સાઈઝમાં મને ગડબડ થાય ને પાછું રિટર્ન કરું. આ શું છે મીશો, મિન્ટ્રા, ફ્લિપકાર્ટ, એમેઝોન એમાં શું છે આપણે રિટર્ન કરી ઈઝી શકીએ. રિટર્ન થઈ જાય. હવે એ લોકો પાસેથી ફોન પર મંગાવીએ ને પછી લઈ નહીં લઈ એમને આઈડિયા નથી. તમને આઈડિયા હોય ને તો જરૂર કોમેન્ટ કરજો કે એવી રીતના એ લોકો બી એક્સચેન્જ કરીને આપે. ના, એ લોકો વોટ્સઅપ કોલ પર વોટ્સઅપ પર તમે જે ચેક કરવું હોય તમે ફોટો વોટ્સઅપ પર નાખી દો. પણ હવે સાઈઝ ઇશ્યુ થાય કે કલર હા, તો કઈ આઈડિયા નથી કે એ લોકો પાછા એક્સેપ્ટ કરે છે કે નહીં. તો ચાલો અહીંયા જો કાકરી ખાતા જઈશ. તો હવે દિવ્યા આવે ત્યારે આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવી. દિવ્યાનો ફોન આવે ને રસ્તામાંથી જ આવશે કરશે ફોન કે મમ્મી હું નીકળી ગયો ત્યારે આપણે 1-2 ટોસ્ટ સેન્ડવિચ બનાવીને રેડી રાખીએ. તો હું અહીંયા કટ બી હવે ટામેટા કટ કરી લઉં છું. તો હું હવે બટર લગાવી લઉં. તો મિત્રો જોઈ લો અહીંયા સેન્ડવિચનો પ્રોગ્રામ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સેન્ડવિચની તૈયારી. તો પહેલા બનશે અમારે ટોસ્ટ સેન્ડવિચ. હા, તો હવે ચટણી બટર લગાવી દીધું. હવે સાથે આપણે નાખશું હવે એના ઉપર મસાલો, બટેકાનો મસાલો. હમ કાકરી મૂકી દીધી છે. તો હવે મૂકીએ ટામેટા. થોડું આપણે મીઠું બી નાખશું ને આપણો જે આ મસાલો બનાવ્યો ને એ પણ નાખશું હમણાં. ઘરનો બનાવેલો સેન્ડવિચ મસાલો. મસાલા. હવે નાખશું બીટ. બીટને બાફી લીધું છે એટલે અમને બહુ ભાવે. અમને બાફેલું બીટ બહુ ભાવે. હવે નાખીએ આપણે ચીઝ થોડી થોડી. અમૂલ ચીઝ થોડી થોડી ઉપરથી નાખી દેવાની. પછી ટોસ્ટ થઈ જાય તો પછી આપણે પાછું ઉપરથી હમ નાખવાનું. પાછું આપણે થોડું મીઠું, નિમક, ચાટ મસાલો નાખો તો ચાટ મસાલો છે ને આપણે સેન્ડવિચ બની છે ને પછી ઉપર નાખશું. બરાબર. તો આપણે આ જે મસાલો છે ને સેન્ડવિચ મસાલા, સ્પેશિયલ સેન્ડવિચ મસાલા ઘરનો બનાવેલો. હવે ટોસ્ટ કરવા મૂકી દે બેઉને એક સાથે. તો ચલો સેન્ડવિચના સાચાની અંદર જોઈ લો બટર નાખી દીધું છે અને આ મૂક્યું સેન્ડવિચ આપણું જે ટોસ્ટ સેન્ડવિચ ને હવે ઉપરથી બટર તાકે બંને બાજુથી ક્રિસ્પી બને. તો આને છે ને પેલા સ્લો પર થવા દેવાનું પછી ફાસ્ટ કરશું. હવે બીજા ઓલામાં પણ એટલે બે આપણે મૂકી દીધા છે ટોસ્ટ સેન્ડવિચના. મશીન કહેવાય કે શું કહેવાય? ટોસ્ટ સેન્ડવિચનો સાચો. તો હવે આમાં છે ને બહુ મસ્ત લાગે ફ્રેન્ડ. આમાં એકદમ ક્રિસ્પીનેસ બને. તમારા જે ઓલા ઇલેક્ટ્રિક હતા આમાં એકદમ ક્રિસ્પી બને અને ઝટપટ થઈ જાય. ઇલેક્ટ્રિક તો ક્યારે ગ્રીન થાય ક્યારે લાલ થાય, આ ફટાફટ કામ થઈ જાય. હવે બેઉ છે ને સ્લો પર થવા દે. તો જોઈ લો આ બીજા વાળું બી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. તો ચાલો બે ટોસ્ટ સેન્ડવિચ બને રેડી છે. હવે ફટાફટ કટિંગ સેરેમની કરીએ અને ખાઈ લઈએ. કેમ કે પેટમાં હવે ઉંદરડા બિલાડા બધા બોલવા લાગી ગયા છે. તો ફરીથી ડાઇનિંગ ટેબલ ઉપર હું નીચે બેસી જાઉં ફરીથી. તો કટિંગ સેરેમની. સેન્ડવિચ વાલા મેડમ કોઈને ખાવું હોય તો ડીએમ કરજો અમને. બોલો સેન્ડવિચ કાપતા જાય ને કે ગરમ ગરમ છે. કેટલું ગરમ છે હમણાં તો આપણે ઉતારી.
આમ ચાલુ ગેસની અંદર હાથ નાખે પણ આમ હાથ રાખીને જે ધુમાડા નીકળે ને એમાંથી સ્ટીમ નીકળે ને બરાબર એ આપણે લાગે બહુ direct ગરમ હાથ લાગે. પર. હા તો હવે ચાલો તો હવે આના ઉપર છે ને આપણે બટર લગાવીએ. ને થોડો ચીઝ નાખવું હોય તો ચીઝ નાખવાનું. ચીઝ આપણે અંદર બી નાખવું હોય તો અંદર, ઉપર નાખવું હોય અંદર તો આપણે નાખેલું જ છે હમ. ભરપૂર. સેવ નાખવી હોય તો સેવ નાખવાનું. લાવવી પડશે. થોડું આ બધું ઓપ્શનલ છે, તમારે સેવ નાખ્યો હોય સેવ નાખો, ચાટ ઉપરથી મસાલો ચીઝ ઉપર નાખો. નાખવાનો. ચાટ મસાલો મસ્ત લાગે. ચાટ મસાલાની વાત જ અલગ છે. તો ચાલો ટોસ્ટ સેન્ડવિચ બને રેડી. ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લો આ ચટણી, ઉપર ચટણી નાખી. હવે હું ટેસ્ટ કરું છું. ટેસ્ટ નહીં, હવે જમી જ લેવાનું છે. હા એટલે જમી જ લઉં, પણ પેલા ટેસ્ટ કરીને તમારા વખાણ કરીએ ને. ના છે ને બીટ અને બટેટા સાથે બોઇલ કરીએ ને એટલે બટેટાનો કલર આવો થયો. મસ્ત લાગે. મેડમ તમે જે આ ચાટ મસાલો બનાવ્યો ને, સેન્ડવિચ મસાલો, મસ્ત લાગે ને એનો ટેસ્ટ. ટેસ્ટ બહુ મસ્ત આવે છે ખરેખર. તમે બી ટ્રાય કરજો આ ઘરનો બનાવેલો સેન્ડવિચ મસાલો. તો ચલો એમ કહીએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.